આપ સૌના ધ્યાન ઉપર એક મારે મૂકવું જોઈએ કે દીકરા અને દીકરીઓ, એમાંય ખાસ કરીને દીકરીઓ, એને જ્યારે પોતાના ઘેરેથી અન્ય શહેરમાં અભ્યાસ માટે મૂકવામાં આવે ત્યારે એ વ્યવસ્થાને સંપૂર્ણપણે એમના મા બાપોએ સમજીને જોખી તોડીને દીકરીને ત્યાં મોકલવી જોઈએ, એવો મારો નમ્ર મત છે. 11 અને 12 પછી અભ્યાસ અર્થે બહાર જતી દીકરીઓની એ વખતની ઉંમર એવી હોય છે જેને કારણે સમાજ જીવનના પ્રવાહોની એની ઉપર જલ્દી અસર થતી હોય છે. આ ઉંમરની દીકરીઓની સલામતી માટે આ પ્રકારના છાત્રાલયોનું હોવું અત્યંત આવશ્યક છે અને બેહદ જરૂરી છે. અને એટલે હું સમાજના શ્રેષ્ઠીઓને પુનઃ બે હાથ જોડીને વિનંતી કરું છું કે દીકરાઓમાં હજી પણ ઘટ હશે તો એ પેઇંગ ગેસ્ટ તરીકે રહી અને પોતાનું ભણતર પૂરું કરશે, પણ દીકરીઓને 100% એડમિશન મળે એ પ્રકારની વ્યવસ્થાઓ અમદાવાદ મુકામે આપણે ઊભી કરવી જોઈએ. અને એ માટે જરૂર પડે તો બીજા પ્રકલ્પોને રોકીને પણ આ પ્રકલ્પો ઉપર જોર દેવું જોઈએ, એવી મારી નમ્ર વિનંતી છે. એટલા માટે કે દીકરીઓ જ્યારે આવા મહાનગરની અંદર આવે, ઘરની ઊંઘ છોડીને આવે, એની સામે વિકાસની, કારકિર્દીની આ બધી બાબતો એની સામે ઊભી હોય અને ત્યારે એની આસપાસ આ મહાનગરની આબોહવામાં એને ઉછરવાનું રહેવાનું હોય છે ને ત્યારે એને ઘર કરતા પણ સારી સલામતી મળે, ઘર કરતા પણ સારી સુરક્ષા મળે અને ઘર કરતા પણ સારી વ્યવસ્થા મળે એ પ્રકારની આ છાત્રાલયોનું સર્જન એ આ સમાજના આગેવાનો જેની ચિંતા કરે છે, એટલા માટે હું એમને અભિનંદન આપું છું. જે પ્રકારે અહીંયા વાત કરવામાં આવી કે જે રૂમો બન્યા છે એ એમની વ્યવસ્થાની દૃષ્ટિએ તો ઉત્કૃષ્ટ છે જ, પણ એમને ભણવા માટે પણ સુંદર મજાનું માહોલ અને વાતાવરણ આપવા માટેની કાળજી આગેવાનોએ રાખી છે, એ અભિનંદનને પાત્ર છે. 2-3 બાબતો તરફ સમાજને અંગુલી નિર્દેશ કરવાના મતનો છું. એક, આપણે આપણા દીકરા દીકરીઓને કુટુંબથી બહાર જ્યારે એમના વિકાસ માટે, એમના ભવિષ્ય માટે, એમની કારકિર્દી માટે મૂકીએ છીએ ત્યારે એમની સાથેના સંપર્કો અને સંવાદો એ સતત ચાલવા જોઈએ. આપણને ખબર હોવી જોઈએ, પરિવારને ખબર હોવી જોઈએ કે એનું મિત્ર વર્તુળ કેવું છે, એની આસપાસ કોણ દીકરા દીકરીઓની હારે એનો આવરો જાવરો છે. આની કાળજી મા બાપે રાખવી જોઈએ. એને આપણે ત્યાં મોકલી દીધી અને પછી ભૂલી જાય એ પ્રકારે ચાલે એવો સમય નથી. એની ઉપર સતત આપણી નજર હોવી જોઈએ, આપણી કાળજી હોવી જોઈએ. એને પૂછતા રહેવું જોઈએ, તારો અભ્યાસ કેમ ચાલે છે, તારું મિત્ર મંડળ કેવું ચાલે છે. એમના મિત્રો જે હોય એમની સાથે પણ આપણે વાત કરવી જોઈએ પ્રસંગોપાત. એમાંથી આપણને ખબર પડે કે આપણું સંતાન છે એ કેવા વાતાવરણની અંદર ઉછરી રહ્યું છે. આપણને બધાને એવી અપેક્ષા હોય છે કે આપણા દીકરા દીકરીઓ ભણે, આગળ વધે, કુટુંબનું નામ રોશન કરે. એને માટે ઘણા વાલીઓ પેટે પાટા બાંધીને, કરકસર કરીને, પોતે અગવડ વેઠીને દીકરા દીકરીઓને ભણાવવા માટેનો પ્રયાસ કરતા હોય છે. એવા દીકરા દીકરીઓ આપણી સંસ્થામાં રહેવાના છે. એટલે સંસ્થાના સંચાલકો તરીકે આપણે માત્ર એના ગ્રહપતિ નથી, આપણે માત્ર એના વ્યવસ્થાપક નથી,
આપણે એમના મા બાપની ખાલી જગ્યા પૂરવા માટેની જવાબદારી સાથે આ સંતાનો આપણને વાલીઓ સોંપે છે. એ જવાબદારીને સુપેરે નિભાવવા માટેનો પ્રયાસ આ સંસ્થામાં થશે એવી શ્રદ્ધા છે.